બકરી પાળી શેઠે અને મોટા ભાઈ કીધું મોટા ભાઈ કે આ બકરી સારવા કોણ જાય બુઢીનો ઉપયોગ કરો કે શું દુકાને બોર્ડ માર્યું હકુભા દુકાને બોર્ડ માર્યું શેઠે કે અમારી બકરી જે ધરવી આવે એને રૂપિયા 500 એક દિના 500 રૂપિયા એ સમયમાં બકરી ધરવાની લાઈન થાય કે આખો દી બકરું સારવાના જો 500 રૂપિયા મળતા એટલે કે લાવો શેઠ તમારી બકરી હું લીધા શેઠ શું કે લઈ જાવ એનો વાંધો નહીં પણ પાછા હાજે લાવશે ને તો બકરીને ખવડાવ્યો ખાય તો ભૂખી તો રૂપિયા નહીં મળે ન ખાય તો ઢળાઈ ગયેલ તો 500 રોકડા આપી દે રોજ એક જણો બકરી લઈ જાય હાજે બકરીને ધરવીને લાવે અને શેઠ હોશિયાર આવી ગયા બાપા જોઈ લો શેઠ રજકો કાઢે ગદબ બકરીને કે ગીધી 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 અરે અમને માલધારીને ખબર હોય બકરું ગમે એટલું ધરાઈ ગયેલું હોય રજકો દેખાડો ને એટલે 2 ફૂદડા તોય કાપ્યા વગર રહે નહીં કટકટ બકરી રજકો ખાય ને છે જો કાઢું ભૂખી છે નીકેલ આખું ગામ ધરાણું પણ બકરું નો ધરાણું ગામ આટીએ સડ્યું કે ગામ ભેગું થયું કાં બકરી નહીં કાં ગામ નહીં કરવું હું આ આખું ગામ પણ કોઈને 1 રૂપિયો શેઠે આપ્યો નહીં મગનું ગામ ભેગું છું ને તાજા સરપંચ થયેલા બાપુ જતા દરબાર સાહેબ નીકળ્યા કે લઈ હું ભેગા છે બધા કા વિશ્વાસની દરખાસ્ત નથી મૂકવાના ને અરે કે ના બાપુ અમે તો અમારું દુઃખે ભેગા છે અરે તમારું દુઃખ એ મારું દુઃખ ગામનો સરપંચ છો શું દુઃખ છે એ કે આપણા કપૂરચંદ શેઠ છે કે નહીં હા એને ઓળખું ને એને શું છું એને કાંઈ ન છું ગામને છું આપ છે શું બકરું લાવ્યા તેમાં શું વાંધો નહીં દુકાને બોર્ડ માર્યું જે ધરવી આવે જે બકરી ધરવી દે એને 500 રૂપિયા આપે કેટલાને મળ્યા કોઈને નહીં કે કેમ શેઠે શરત કરી કે આવીને એને ખવડાવવાનું ખાય તો ભૂખી તો મળે નહીં અને આવીને શેઠ છે તો ગદબ રચકો ખવડાવે બકરી 2 ફૂદડા તોડે અને ઓલાનો આખો દી ફેલ જાય અરે ગાંડાવ આવું ન કહેવાય અમને ન કહેવાય અમે સરપંચ કરે છે હોય ગાંડાવ સવારમાં સરપંચ ગયા શેઠ જેમાં તો સરપંચ કાકા આવો બકરી ક્યાં બકરી લાવો તમને મોટા માણસ થોડી દેવાય અરે કે 500 ક્યાં નાના છે બાપા અને ક્ષત્રિય આ ભવની ભીડ ભાંગવા ગામની ભીડ ભાંગવા જ ઊભા થાય અરે કે સરપંચ કાકા તમને અરે નહીં શેઠ એમાં કાંઈ ચિંતા ન કરો ને બાપા આખા ગામનો વારો આવી જાય તો હું કેમ બાપા બાકી રહું મને એમ થાય ને કે તમારું બકરું હું ધરવી દઉં લઈ ગયા બાપુ વાડીએ રજકો વાઢ્યો રજકાની કોળી હાથમાં લીધી હાથમાં નાની પરોણી લીધી બકરીને કીધું કીધી બકરી જ્યાં રજકો ખાવા તો મોઢા ઉપર ફડાક દઈને એક મારી તો બકરી આટી મારી ગયો પાછું કીધું કીધી પાછી બકરી ઘડી ભૂલી ગયું કરી લાવી હમણાં ખટખટ તા તો બાપુએ એક ફડાકો માર્યો તા પાછી બકરી આટી મારી ગયો અને શીપી 7મી વાર ફડાકો બોલાવ્યો પછી તો રજકાની વાસ આવે ત્યાં બકરી બાપુ 2 કલાકમાં છે ને બકરીનું મોઢું આવું કરીને જાવ કાંડર કરડી ગયું બાપુ બીડે હામાં વાણી કે બકરીને કાંડર કરડી ગયું એટલે થોડીક લોહી વાળી થઈ ગઈ પણ લો શેઠ પણ કે બાપુ 2 કલાકમાં અરે કે અમારે વાર લાગતા છે બકરું ધરવતા અમે તો રાજા મહારાજાના હાથી ધરવેલા છે અને તારું બકરું કે બાપુ જોવું પડે જોવું નહીં 504 થાય કે પણ જોવું પડે જોઈ લે અને શેઠે રજકો કાઢ્યો બકરીને કે ગીધી કે શેઠને ચૂક આજ 500 જાયો પાછું કીધું ગીધી બકરી કે મોઢે ઠેઠ અડાડ્યું ને કીર્તિભાઈ તો ફ્રૂ કરીને ભાગી ગઈ બાકી રજકા હામું ન જોયો રિવેસ હાલે અત્યારે પછી અડધી રાત પછી જે થેલીઓલી નીકળ્યું તમને એમ થાય પેમેન્ટ આવ્યું છે આમાં પણ અહીંયા અમારો તો આજ પ્રેમનો પ્રોગ્રામ છે વાલા
એટલે આમ થેલી લઈને કોક નીકળે ને જોજો તમે આમ 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 એમાં આવો મોટો પ્રોગ્રામ હોય ને થોડી ઘણી જવાબદારી દીધી એને જે મોજ આવે. અને એમાંય ભાઈ હકુબા આગળ ભાઈએ કીધું ને કે મોદી સાહેબ અરે એક અમિતભાઈ અરે અહીંયા અત્યારે ગુજરાતમાં જવો તોય આપણો ભાઈ હર્ષ સંઘવી અને અહીંયા તમારી પાસે બે છે ને ક્યાં ગયા ખરેખર વાણિયા અરે રાખવા જ તેઓ ખરેખર એની જેવી બુદ્ધિ કોઈ પાસે નકુસામાં આંગળે આવે ત્યારે વાણિયા જે પોછું પોછું બોલીને જે કાઢ લે. આપણે ગાંધી બાપુ જેમ તેમ લાકડીએ અંગ્રેજોને ભગાડ્યા એટલે આપણો દુહો છે આગળ બુદ્ધિ વાણિયો પાછળ બુદ્ધિ બ્રહ્મ. બ્રહ્મમાં આપણે બધા આવી જાય બ્રહ્મમાં. વાણિયાને આગળ બુદ્ધિ હોય કામ કર્યા પેલા વિચાર કરે આમ કરાય આમ ન કરાય અહીંથી નીકળાય અહીંથી ન નીકળાય પાછું વળી જવાય. અને આપણે બધું કરી પછી કે આ ન કર્યો તો સારું હતો આ ન કર્યો